અરે 2-3 વખત શિબિર કરી પછી મારો ઉત્સાહ પણ ઓછો થઈ ગયો કે ભાઈ બહુ માથા પછાડવા જેવું નથી, આપણને ઢીમચું થાય પણ આમાં કાંઈ ફેર પડે એમ નથી. આપણું માથું કદાચ તૂટી જાય પછાડીને આ લોકો સાથે, પણ આમાં કાંઈ થશે ને, એટલે થોડુંક હતોત્સાહપણું આવી જાય. પણ થોડું ઘણું પણ કંઈક આપણે પરિણામ જોઈએ તો પાછું એમ થાય કે નહીં, એકને પણ જો પરિવર્તન થતું હોય તો આપણે ચાલુ રાખવું જોઈએ. 16 કમસે કમ એટલું ધૈર્ય રાખીએ કે 16 ગ્રંથ તો સમજાવી જ દેવા. દરેક જગ્યાએ આ જ ચાલુ કર્યું છે કે ભાઈ બીજું વાત તમને ગમે ન ગમે, મોઢું બગડી જાય ભલે કાંઈ વાંધો નહીં, મારો દોષ હોઈ શકે, મારી વાણીનો દોષ હોઈ શકે, જીવ સ્વભાવથી કાંઈક સ્વભાવગત દોષો હોઈ શકે, મોઢું ખરાબ હોઈ શકે, વાણી ખરાબ હોઈ શકે, પણ આચારચરણની વાણી જે છે એની અંદર તમારો પ્રેમ, એને વાંચતા થઈએ, સાંભળતા થઈએ, બસ આપણું કલ્યાણ થઈ જાય. તો જ્યાં જ્યાં 16 ગ્રંથ પ્રવચન માલા ચાલે છે એનો હેતુ એ છે કે પુષ્ટિ માર્ગીય જો વૈષ્ણવ હોય તો 16 ગ્રંથથી અવગત હોવો જોઈએ. 16 ગ્રંથ એકવાર સમજવો જોઈએ, એમાં રહેલા ઉપદેશને સમજીને પાઠ કરતો થઈ જવો જોઈએ. પાઠ કરતો એટલે વાણીનો સ્વાધ્યાય કરતો થવો જોઈએ. આખા 16 ગ્રંથ પાઠ કરવાની રોજ આવશ્યકતા નથી. 2-4 શ્લોકોનો પણ અર્થ સહિત વિચાર કરવો જોઈએ. ખાલી વાણી ઉચ્ચારણ કરવાથી કંઈ પાઠ કહેવાતો નથી, ખાલી વાંચી જવાથી એ પાઠ નથી. પાઠનો અર્થ છે અર્થનું અનુસંધાન કરવું. એટલે આપણે પહેલાં પાઠ કર્યો શ્રવણ કીર્તનની પદ્ધતિથી, પછી એનું ચિંતન કરીએ, એક શ્લોકમાં શું કહેવા માંગે છે, શું ગ્રંથનું અર્થ છે, એ આપણો ખરા અર્થમાં અર્થનું અનુસંધાન થાય એને પાઠ કહેવાય. બાકી રોજે રોજ બોલી જઈએ તો એક વાંચન કરી ગયા, ઉચ્ચારણ કરી ગયા, પણ પાઠ ન કહેવાય. પાઠનું સ્વરૂપ ત્યારે થાય કે જો આપણે અર્થને સમજતા થઈએ. તો એ આપણે પ્રભુ કૃપા અને મહાપ્રભુજીની કૃપાથી મારા ખ્યાલ પ્રમાણે 4-5 ગ્રંથ હવે આપણે અધ્યયન કરવાના છે. એટલે એક વખત આખા 16 ગ્રંથનું આવર્તન આ સુરતની અંદર આપણે એક વખત, અને ત્યાં સુધી વૈષ્ણવ પણ ધીરજ રાખીને આવે છે, સાંભળે છે. 16 ગ્રંથ ભણવામાં ધીરજ રાખી તો ખરેખર ધન્યવાદને પાત્ર છે કે સહન કર્યું એમ. 16 ગ્રંથ પર્યંત સહન કર્યું તો એમાં પણ ઘણું ધન્યવાદને પાત્ર છે. આટલી પણ નિષ્ઠા હોય, ગમે કે ન ગમે પણ મહાપ્રભુજીની વાણી એકવાર સાંભળવી તો છે, એટલી નિષ્ઠા હોય તો પણ હજી આશાનું કિરણ છે કે હજી ક્યાંક આપણે સાચા પથ ઉપર આપણે ચડશું. અને ઘણા વૈષ્ણવના જીવનની અંદર પરિવર્તન મહાપ્રભુજીની કૃપાથી, વાણીના સ્વાધ્યાયથી, પોતે વાંચતા થયા, ગ્રંથ અધ્યયન કરતા થયા, સીડી કેસેટ નું શ્રવણ કરતા થયા. તો આશા છે, આશાનું કિરણ કે પુષ્ટિ જીવ છે તો એનું પુષ્ટિ માર્ગીપણું જાગૃત થશે, એના આવરણો દૂર થશે, એક સાચો પુષ્ટિ માર્ગી બનશે અને એને ગૌરવ પ્રાપ્ત થશે કે હું શ્રી મહાપ્રભુજીનો સેવક છું. આ વખતે આપણા સ્વાધ્યાયમાં 2 ગ્રંથ આપણે લઈએ છીએ. એક શ્રી હરિરાય મહાપ્રભુજીનો ગ્રંથ છે દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમ, અને અત્યારે શ્રી મહાપ્રભુજીનો ગ્રંથ છે જલભેદ. તો સેવાના પ્રકાર માટે મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે સેવા જો આપણાથી સમર્પણપૂર્વક ઘરની અંદર નિર્વાહ થઈ શકે તો જ ભગવત સેવા કરવી જોઈએ. એની અંદર પણ બાધક તત્વો અને પ્રતિબંધકો ન હોય. વિક્ષેપાદ અથવા અશક્ત્યા પ્રતિબંધાદ અપિક્વચિત અતિ આગ્રહ પ્રવેશે ચ પરપીડાદિ સંભવે. આ દોષો જો ભગવત સેવાની અંદર પ્રતિબંધક ન હોય અને ગુંજામાલા, ભોગ અને જારીજી એવી સૂક્ષ્મ સેવા પણ જો નિર્વાહ થઈ શકે આપણાથી, બીજું કાંઈ નહીં, ધરાવવા માટે શૃંગારમાં એ ગુંજામાલા, જલ, ભોગ અને જે કાંઈ રસોઈ કરીએ છીએ આપણે ઠાકોરજીને સમર્પણ કરીએ, આવી સેવા પણ જો આપણાથી થઈ શકે. પણ એમાં 5 આ પ્રતિબંધકો વિક્ષેપાદ અથવા અશક્ત્યા પ્રતિબંધાદ અપિક્વચિત અતિ આગ્રહ પ્રવેશે છે પરપીડાદિ સંભવે. અને આ 5 દોષો જે છે એમાં વિક્ષેપ, આપણે પોતાની સ્વતઃ ઈચ્છા સેવામાં જવાની ન થતી હોય, આપણે પોતે સેવા કરવા માટે તૈયાર નથી, અને જો આપણે બલાત સેવામાં જઈએ તો આપણને સેવાની અંદર આવવાથી આનંદ ન થાય પણ આપણને વારંવાર વિક્ષેપ થતો હોય. આપણી ચિત્તવૃત્તિ હજી સેવા કરવા માટે તૈયાર થઈ નથી અને આપણે ઉતાવળે સેવામાં પ્રવેશ કરી દીધો, અને પછી આવું થાય કે સેવામાં જવું પડે
ત્યારે જ કંઈક વિક્ષેપ ઉત્પન્ન થાય. તો વિક્ષેપાદ સેવામાં જવાથી વિક્ષેપ થયા કરે ચિત્તવૃત્તિમાં. ગમે નહીં સેવામાં જવું, બલાત જવું પડતું એવું લાગે. ઘણા સેવા તો પધરાવી લે હોંશમાં, એટલે હોંશથી સેવા પધરાવે, બીજાને દેખાદેખીથી પધરાવે. એ બહુ લાંબુ ચાલતું નથી. આને ભાઈ સેવા પધરાવી લે, હું પધરાવું. ઓલા ભાઈ બહુ સેવા કરે એટલે હું એ સેવા કરું. એ અવસ્થા ધરાવ એટલે હું ધરાવું. દેખાદેખીપૂર્વક સેવાની અંદર પ્રવૃત્ત થયા હોય. પણ આ જે સંઘ છે દ્વારકા પહોંચતો નથી. આ સંઘ દ્વારકા નીકળી પડે સંઘ, પણ દ્વારકા સુધી પહોંચવું તો જઈએ. એ સંઘ પહોંચે નહીં, પણ વિક્ષેપ ઉત્પન્ન કરે. સેવા જે છે, તમારી ચિત્તવૃત્તિ સેવા કરવા માટે તૈયાર નથી અને તમે સેવામાં પ્રવૃત્ત થાઓ તો વિક્ષેપ ઉત્પન્ન થાય. સેવાની અંદર જવાથી એ ક્લેશ ઉત્પન્ન થાય. તો વિક્ષેપાદ અથવા અશક્ત્યા, તમે પોતે કોઈ વૃદ્ધાવસ્થાને કારણે કે કોઈ બીમારીને કારણે તમે પોતે અશક્ત છો અને સેવા તમારે બીજા પાસે કરાવવી પડે. તમે પોતે ઊભા જ ન થઈ શકતા હો, સેવા બીજા પાસે કરાવવી પડે. તો આવી પરિસ્થિતિ હોય તો અશક્ત્યા. આવી પરિસ્થિતિ સેવા કરતાં કરતાં પણ આવી શકે. તો બહુ આવી અશક્તિ હોય ને હવે સુધારાની શક્યતા ન હોય તો વિક્ષેપાદ અથવા અશક્ત્યા. એક માજી અમારા ઘરના બ્રહ્મ સંબંધ લીધેલા હશે તો ઠાકોરજી પધરાવી ગયા કે ઓપરેશન કરાવવાનું છે, શરીરમાં નબળાઈ બહુ છે, તો આપને ઠાકોરજી પધરાવી દઈએ છીએ. શરીર સારું થશે, ઓપરેશન થઈ જાય, આંખનું બધું ઓપરેશન થઈ જાય અને ત્યારે ઠાકોરજી પધરાવી જશું. એટલે વસ્ત્ર સેવા એમની પર બિરાજતી હતી. પહેલાં તો સ્વરૂપ સેવા હતી, એ પછી ન બન્યું એટલે વસ્ત્રજીની સેવા એ કરતા હતા. એ પણ અમારે અહીંયા પધરાવ્યા કે થોડોક ટાઈમ માટે એ બિરાજે અને પછી ટેમ્પરરી એમ કે મરજા છોડી અને પછી પાછું બધું સરખું થઈ જાય પાછી આજ્ઞા લઈને પાછું પ્રવૃત્ત થવું. તો બહુ સારી વાત છે કે પાછી સેવા કરવાની ઈચ્છા છે તો આપણે પણ વાટ જોઈએ. તો એને ઠાકોરજી અમારે ત્યાં પધરાવેલા છે, હજી બિરાજે છે. ઓપરેશન થઈ ગયું, બધું થઈ ગયું. પછી મેં એમના ગામના વૈષ્ણવ આવ્યા ત્યારે એમણે કીધું કે માજી છે કે પહોંચી ગયા કે શું છે, 6-7 મહિના થઈ ગયા, પાછા આવ્યા નથી, દર્શન દીધા નથી, તો ભૂતલ ઉપર છે કે નહીં? કારણ કે એમ કહેતા હતા કે સેવા તો પધરાવી છે, સેવા વિના રહેવાય કેમ? તો સેવા તો કરવી જ જોઈએ. કે પાછા હવે તો પાછા કે સેવા શરીર સારું થાય, વૃદ્ધાવસ્થા છે છતાં પણ ઓપરેશન થઈ જાય, શરીર સારું થઈ જાય તો સેવાનો અવકાશ છે હજી. પણ અત્યારે અશક્તિ છે તો અત્યારે ઠાકોરજી પધરાવી દે. પણ પછી તો કે સ્વરૂપ પધરાવવું છે. અત્યારે તો વસ્ત્ર સેવા છે, પછી તો સારું થઈ જાય એટલે સ્વરૂપ પધરાવવું અને ગોરધનનાથજીના ચિત્રજીનું સ્વરૂપ પધરાવવું ને એની સેવા કરવી. એ આનંદની વાત છે. ગ્વાલમંડલીમાં ખૂબ બિરાજે જ છે. તમારે જે ઈચ્છા થાય એમાંથી પધરાવો. આ બધા કૃપા કરવા તૈયાર છે પણ પધરાવો તો થાય. એટલે આ ગ્વાલમંડલીના આટલા બધા ભગવત સ્વરૂપો છે. લાલન જોઈએ, ચિત્રજી જોઈએ, ગોરધનનાથજી જોઈએ, મદન મોહનજી જોઈએ, બધા બિરાજે છે, કૃપા કરવા તૈયાર છે. કોઈક પધરાવો એટલી વાર છે. એટલા કૃપાળુ ઠાકોરજી બિરાજે છે. તો જે પધરાવો એમાંથી પધરાવજો. પણ 6-7 મહિના કાંઈ સમાચાર ન આવ્યા એટલે મેં એને પાછું કેવડાવ્યું કે માજી છે કે નહીં, કે બહુ સારી તબિયત છે. અને હવે તો મરજાદ મૂક્યા પછી બહુ સારી તબિયત થઈ ગઈ. એટલે હવે તો વધારે એકદમ સારી છે, પહેલાં કરતાં સારું છે, શરીર સશક્ત થઈ ગયું, બહુ સરસ થઈ ગયું. પણ મેં કીધું એમને કહો કે ઠાકોરજીનું શું કરવાનું છે, કાયમી માટે અહીં પધરાવવાના છે કે પાછા પધરાવશે, હજી શું શક્યતા છે? તો એ હજી જવાબ એ પણ આવ્યો નથી કે શું કરવાનું. એમ આગળ પધરાવી ગયા પછી શું કરવાનું? એને એમ કે વલ્લભકુલને પાસે ઠાકોરજી આનંદમાં જ બિરાજતા હોય ને. એટલે તબિયતે સારી થઈ ગઈ, ઉલટાનું સારું છે એમ કીધું એ ભાઈએ તો કે તૈયાર કોક દઈ જતું હશે, કારણ કે મરજાદીઓ તો હાથે કરવું પડે એટલે અશક્તિમાં તકલીફ થાય, પણ તો કોક દઈ જતું હશે એટલે આનંદથી કે રહે છે અને બહુ સારું છે. તો આ વાત છે કે સેવા ક્યારેક વિક્ષેપરૂપ થતી હોય, કોઈને અશક્તિને કારણે કોઈ સેવા ન કરી શકતું હોય. સેવામાં જો સ્વતઃ પ્રવૃત્તિ ન હોય તો વિક્ષેપવાળી સેવા હોય. તો વિક્ષેપાદ અથવા અશક્ત્યા પ્રતિબંધાદ અપી ક્વચિત. આપણે સેવા કરવાની અંદર બીજા કોઈક પ્રતિબંધક હોય કે જેમની સાથે આપણે રહેતા હોય એ સેવાને અનુકૂળ ન હોય અને કંઈક પ્રતિબંધ કરે, આપણે સેવા કરીએ એમાં એ રોકતા હોય, ઠાકોરજીનું અપમાન થાય, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે ઠાકોરજીનું પણ અપમાન થઈ જાય. તો આવા પ્રતિબંધકો વચ્ચે સેવા ન કરવી જોઈએ. તો પ્રતિબંધાદ અપી ક્વચિત. અને બીજા 2 વસ્તુ કે જે આપણી બુદ્ધિથી છોડવા જોઈએ. અતિ આગ્રહ પ્રવેશે ચ પરપીડાદિ સંભવે. આ બુદ્ધિથી આપણે છોડી દઈએ તો આ પ્રતિબંધ નિવૃત્ત થઈ જાય, પણ આપણે છોડી શકતા નથી. તો મહાપ્રભુજી કહે છે તમારા આવા આગ્રહ ન છોડતા હો તો સેવા છોડો.
બેમાંથી એક કરો, ઠાકોરજીને મુક્ત કરો. હવે તમે જો પોતાની આગ્રહને હંમેશા પોષવા માંગતા હો તો પછી હવે ઠાકોરજીને હવે આમાંથી તમારામાંથી ઠાકોરજીને મુક્તિ આપો. એ પણ બંધાઈ ગયો તમારી સાથે. અને પ્રેમ છે તો એ બંધાણો છે, પણ હવે તમારો સ્નેહ નથી, કેવલ આગ્રહ છે, તો હવે એને મુક્ત કરી દો. તમે ઠાકોરજી સાથે રહેવા યોગ્ય નથી. આ બે વસ્તુ એવી છે, અતિ આગ્રહ પ્રવેશે છે. તમારી અંદર સેવાનો કંઈક એવો આગ્રહ ઉત્પન્ન થઈ જાય ઠાકોરજીને છોડીને, ક્યાંક આગ્રહ ઉત્પન્ન થઈ જાય. આગ્રહ અનેક પ્રકારના હોય, વસ્ત્ર શૃંગારના હોય, સામગ્રીના હોય, કે આવવી જ જોઈએ, પુસ્તકમાં જે રીત લખી છે એ પ્રમાણે થવું જોઈએ, એવા ઘણા બધા આગ્રહો આપણી અંદર ઘર કરી જાય. એના કારણે ભગવત સેવાની અંદર ક્લેશ ઉત્પન્ન થાય. અતિ આગ્રહ પ્રવેશે. આગ્રહ હોય સારી વાત છે, પણ અતિ થઈ જાય, કોઈના પ્રશ્નો, આચાર વિચારનો અતિ આગ્રહ થઈ જાય અને પરપીડાદી સંભવે, તમારી સેવા બીજાને પીડા આપવા માંડે. તમે સેવા કરો અને આખું ઘર હેરાન થાય એવી સેવા તમે કરો કે બીજાને તમે પીડા આપવા માંડો. અને તમારું ઘરમાં ચાલતું હોય તો બધાએ તમારા કારણે બધાને સેવામાં જોડાવવું પડે, બધાને સેવામાં જોડાવવું પડે, બધાને ફરજિયાત મેનમાં રહેવું પડે, કારણ કે તમે બધાને ચલાવતા હો આખા ઘરને. તો પીડા આપવા માંડો. બીજાને પીડા થતી હોય, બોલતા ભલે ન હોય, પણ તમારા કારણે એ બીજાને પીડા થવા માંડે. એવો પ્રકારનો તમારો આગ્રહ ઉત્પન્ન થઈ જાય કે હવે તમારી સેવા બધાને આનંદ આપવાની બદલે બીજાને પીડારૂપ થઈ જાય. તમે એવી સેવા કરવા માંડો, તમને એમ લાગવા માટે કે હું એવો સેવક છું, એવો ભગવાનનો સેવા કરવાવાળો છું, બીજાને પીડા આપે. તો પરપીડાદી સંભવે, આપણી સેવાને કારણે અન્યને પણ પીડા ન થવી જોઈએ. તો પરપીડાદી સંભવે, આ 5 દોષ જો સેવામાં આવતા હોય તો આપણે સેવા ન કરવી જોઈએ. પણ સેવા ન કરવી એટલે શું? પુષ્ટિ ફલથી વંચિત રહેવું, પુષ્ટિમાર્ગી ન રહેવું. હજી કોઈ પુષ્ટિમાર્ગી રહેવાનો અવકાશ શું? સેવા ન હોય તો ઘણા તો લડી ઝઘડીને સેવા કરે, ઘરમાં ક્લેશ થાય તો એ સેવા કરે, બીજાને પીડા આપીને સેવા કરે, તો આખા ઘરને પીડા આપે. સેવા કરવાને કારણે આખા ઘરને પીડારૂપ થઈ જાય, છતાં સેવા છોડે નહીં, સેવા કર્યા કરે. આપણે એમ થાય કે કેવી સેવા કરે છે, કેવો સેવાનો આગ્રહ છે. શું મહાપ્રભુજી કહે છે કે આવો સેવાનો આગ્રહ જે છે એ યોગ્ય નથી. તો પરપીડાદી સંભવે. પણ મહાપ્રભુજી કહે છે કે સેવાની અંદર પ્રતિબંધકો હોય તો તમે પુષ્ટિમાર્ગી જીવન છોડી ન શકો. સેવા છોડો, સેવા ન કરો, સેવા ન થઈ શકે. પણ તમારી અંદર જે પુષ્ટિ ભક્તિ બીજ ભાવ જે છે એને વધારવાનો, એને પોષિત કરવાનો, એની ફલરૂપતાનો અનુભવ કરવાનો જે માર્ગ જે છે આપણે છોડવો જોઈએ નહીં. તો હવે સેવા વગર આપણે થાય કે સેવા ન કરીએ તો શું કરવું? તો એની માટે મહાપ્રભુજી કહે છે કે જે સેવા ન કરી શકે એ ભગવાનના ગુણોનું ગાન કરે. ગુણગાને સુખાવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે યથાર્થા સુખાદિનામ નૈવાત્મને કુતોન્યતા. ભગવાનના ગુણનું ગાન એવું છે કે ભગવાનના ગુણ અને ભગવાનનું સ્વરૂપ એની વચ્ચે કોઈ ભેદ નથી. જ્યારે સેવાની અંદર પ્રતિબંધકો દેખાય ત્યારે આપણે માનવું જોઈએ કે ભગવાન સ્વરૂપ દ્વારા મળવા નથી ઈચ્છતો, પણ ગુણ દ્વારા મળવા ઈચ્છે છે. ગુણગાને સુખાવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે યથાર્થતા સુખાદિનામ નૈવાત્મની કુતોન્યતા. ભગવાનના ગુણગાનની અંદર એટલો આનંદ સમાયેલો છે કે આનંદની ગણના કરીએ તો ઉદાહરણ આપે છે કે સુખદેવજી જેવાને પોતાના આત્માના આત્મચિંતનમાં પોતાના આત્માના આનંદ જેટલો અનુભવ નથી થતો એટલો ભક્તોને ભગવાનના ગુણગાન કરવામાં અનુભવ થાય છે, એટલો આનંદનો અનુભવ થાય છે. ગુણગાને સુખાવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે યથાર્થતા સુખાદિનામ નૈવાત્મને કુતોન્યતા. તો પછી બીજાની શું વાત કરીએ? સુખદેવજી જેવાને પોતાના આત્માની અંદર જે રહેલો આનંદ જે છે એને, એ આનંદની અનુભૂતિ જે છે એના કરતાં પણ ભક્તોને ભગવાનના ગુણગાનની અંદર આનંદ પ્રાપ્ત થાય છે. તો બીજાની શું વાત કરવી? સુખદેવજી જેવાના આનંદ કરતાં પણ ભક્તોનો ગુણગાનનો આનંદ જે છે એ શ્રેષ્ઠ છે, ઊંચો છે. તો પછી બીજા સામાન્ય આનંદની તો શું વાત કરવી? ગુણગાન એ સુખાવાપ્તિ. એવો ગુણગાનનું મહત્ત્વ જે છે પુષ્ટિ માર્ગમાં છે કે ભગવાનના ગુણ અને ભગવાનના સ્વરૂપમાં અભેદ છે. જે રૂપ છે એવું જ ભગવાનના ગુણો છે. જેટલું ભગવાનનું રૂપ સામર્થ્ય છે એવું જ એનું ગુણ સામર્થ્ય છે.
તો જ્યારે ભગવાનના સ્વરૂપ સેવાનો અવકાશ આપણા જીવનમાં નથી અત્યારે, ભવિષ્યમાં થઈ શકે એવું નથી, પણ જ્યારે સેવાનો અવકાશ નથી ત્યારે શું આપણે એમને બહિર્મુખ જીવન જીવવું, ભગવાનથી વિમુખ થઈને રહેવું, કઈ રીતે જીવનયાપન કરવું જેથી કરીને ભક્તિ બીજ જે છે એને પોષણ પ્રાપ્ત થાય અને ભક્તિ બીજનો વિકાસ થાય. તો બીજ ભાવ જો પુષ્ટિ ભક્તિનો અંદર જો ભરેલો છે તો પછી એ ભાવ અંદર રહેલો જે ભાવ જે છે કદાચ સેવા રૂપમાં વ્યક્ત ન થતો હોય એનો અનુભાવ, તો એ કથા દ્વારા વ્યક્ત થવો જોઈએ. ભગવાનમાં જે સ્નેહ છે એ સેવા દ્વારા વ્યક્ત થાય છે. સ્વરૂપ સેવાની અંદર, ગુણગાનની અંદર પણ ભગવાન પ્રત્યેનો જે સ્નેહ છે, ભગવાનના ગુણોનું ગાન કરીને એ સ્નેહની અભિવ્યક્તિ કરવામાં આવે છે. તો સેવા અને કથા બંને તો ઉત્તમ, પણ હવે સેવા અને કથા બંને ન નભે તો સેવા અથવા કથા પણ એક કલ્પ છે. ઘણાને કેવળ સેવા જ નભે છે, કથા નથી નભતી, અને ઘણાને એવો અવકાશ છે કે સેવાનો અવકાશ જ નથી, કેવલ કથા જ નભે છે. પણ આ બધા ઉપાયો દ્વારા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે સ્વરૂપ સેવાનો અવકાશ નથી તો ભગવાનના નામ, ગુણ, સ્વરૂપ, લીલાનું ચિંતન, શ્રવણ, કીર્તન, સ્મરણ કરવું જોઈએ, અને એના દ્વારા પણ ભક્તિ બીજની દૃઢતા થઈ શકે છે.